હજી પૂરી બનાવવાનું છે તળવાની ને ભૂંગળા અત્યારે પૂરી તળવાનું ચાલુ કરી નાખ્યું ભણવાનું શરૂ છે ને હું તળતી જાઉં ત્યારે બધું કામ ઉકલી જાય વેલા હે વરસાદ પાણી કારણ કે આડી ગોવણીઓને પછી જમાડવાનું છે અત્યારે 10 તો વાગી જાય અમે છે ને પૂરીઓ તળી આ ઓલી બાજુ આપણે કાકી છે આપડા પૂરીનું કામ કરે છે તળે આપણે બનાવવા લાગે છે હવે છે ને ધીમે ધીમે હુખડિયા ઘડિયા બદલતા જાય આ અમારા લીલુબેન આવી જશે તૈયાર થઈ ગયું છે ને પેલા આપણે જવાનું કરવું પડે એટલે જવાનું અમારા ગોવણીઓ તો બધી જમીન વચ્ચે મોટા ગોવણા છે મોગલ ડાયરાને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો અત્યારે સવારના 5 વાગી ગયા ને હું ભૂરી બે જાગ્યા છે કારણ કે આને આજ જમવાનું છે એટલે અત્યારે અમારું બધી જો જમવાની તૈયારી કરવાની છે ગોવણીઓ આવશે ને એને જમાડવાની છે હા તે હું તો છે ને 5 વાગ્યાની જાગી ગઈ છું ને હજી તમારે નાવાનું બાકી છે પણ હું ચૂલો હવે ચાર કરું છું બધું એટલે નાઈ ધોઈ ને પછી બટેટા છે ને બાફવા મૂકી દઉં અત્યારે અમે બે વેલા જાગ્યા છે ને અત્યારે બટેટા ઓલા કરે છે પેલા બટેટા બાફીને પેલા હુકી ભાજીને એવું કરવાનું છે પછી રસ પૂરી લાવવાની છે ઘણો વસ્તુ બધું બનાવવાનું છે એ તમને બતાવશું અમે અને ગોવણીઓને જમાડવાની છે એ તમને બતાવશું તો બ્લોગ કન્ટિન્યુ કટિંગ કરી નાખ્યા ને ગરમ પાણી કરીને બાફવા મૂકી દઈએ અત્યારમાં તો બફાઈ જાય ને પછી સાલ ઉછળવાની છે એની કામ બધું બાકી છે ને પૂરી નાઈ નાખે અત્યારમાં હવે નાઈ નાખી હા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે બટેટા બફાઈ જાય ને એટલે આગળ એને વઘારી નાખું તો પેલા તો બધો સંભારો સુધારો મસાલો બધો ટમેટા મરચા ધાણા એ બધું સુધારી નાખું જો હુકી ભાજીનો મસાલો છે ને હું ટમેટા ચાર કરી નાખ્યા પછી મરચા ધાણા હવે આડી બટેટા બફાઈ ગયા છે હવે એને આડી હું ફોલી નાખું બટેટા ને તે પેલા હું સંભારો છે ને મસાલો બધો હવે ફોલી નાખી બટેટા તો બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને બટેટા આપણે વઘારી નાખવાના છે વઘારવાના છે ને હા બધો મસાલો નાખી દીધો છે તેલમાં તળી નાખશે પેલા વઘાર તૈયાર થઈ ગયો છે ને હું બટેટાને નાખી દઉં આપણે હુકી ભાજી તૈયાર થઈ ગઈ છે હું તમને બતાવું કેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મેં તો બનાવી નાખી છે હવે આપણે પૂરી બનાવવાની છે પછી રસ લેવા જવાની છે હજી ઘણું બધું બનાવવાનું બાકી છે તો હવે આપણે પૂરીનો આડી લોટ બાંધવાની તૈયારી કરવી છે તો આજ ઉજવણું છે તો આ બધા આવી જશે અમારા યતાભાઈ ને અર્પિતભાઈ ફોનમાં જોઈ છે આરીબેન અત્યારે અમારે કામ ચાલુ છે બધું હવે અમારા કાળુ દાદા છે આનો વિડીયો એક આપણે પેલા એક મહેશ કડિયાળી ચેનલ હતી ને એમાં છે ડુંગળી બેન વાળો હા ડુંગળી બેન ફૂલ કોમેડી હો અત્યારે ખીર બનાવે છે અત્યારે બધું કામ ચાલુ છે ભાઈ આગળ તમને બધું હું બતાવું જેટલું કામ થાય ઘરે ઉજવણું છે અને અત્યારે છે ને વરસાદ ધબધબાટી બોલાવે છે જો સવાર દીનો ચાલુ છે એક વાર તો હાડી બદલાવી હજી પાછી બદલાવી હજી એકવાર બદલાવી 3 વાર ગરણી આવી જાય ને પછી એકવાર હાડી બદલાવી પણ પહેલા મેં રાંધવું જ નથી બદલાવતી હવે હું બાકી છે ખાવાનું હવે હજી પૂરી બનાવવાનું છે તળવાની ને ભૂંગળા બીજું પછી તમે રસ લઈ આવો ઓલું સકડું ચાલુ કરી દેતા ઓલું આમ જો ઉપર જરૂર આમ ફેરે ભાઈ રેડી જ છે આમે જરૂર હા એ રેડી જ છે હા આગળ ગાય ગા થઈ જાય તો અત્યારે વારે અમારે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું મને કીધું નહીં હું બહાર આવ્યો પછી ખબર પડી મને અહીં તો પૂરી બનાવવા મળ્યા ઘડીકમાં તો જો અત્યારે સડી એતી ગઈ ઘણી તો રસ કોણ લેવા જાવે એ મારા હારી બેન છે અત્યારે પૂરી તળવાનું ચાલુ કરી નાખ્યું ભણવાનું શરૂ છે ને હું તળતી જાઉં ત્યારે બધું કામ ઉકલી જાય વેલા હે વરસાદ પાણી ગવણીઓને વેલા જમાડી દે વરસાદ આવે એટલે હે ને વેલા જમી લે એમ હા ગવણીઓને વરસાદ પાણીનું વેલા જમાડી દીકડી પીવાય પછી
તો હાલો બધા અત્યારમાં તો કઈ જમવાનું નથી. હાલો જમવા એટલે થોડા આવી જાય અત્યારે જ. જમવાનું થાય પછી કે હાલો જમવા એમ બકાઈ જાય બસારીને કારી બોલવાનું હોય બીજું ને બોલાઈ જાય બીજું એવું થાય. હવે છે ને ભાઈ મને પૂરી વાળવા એટલે પૂરી તળવા બેહાડી દીધો છે વાળવા ને આ નાખતી જાય છે. હું હવે થોડીક મદદ કરવા લાગુ એટલે ગાયકા બની જાય કારણ કે આડી ગોવણીઓને પછી જમાડવાનું છે. અત્યારે 10 તો વાગી જશે. અમે છે ને પૂરીઓ તળ્યા. આમ ઓલી બાજુ આપણે કાકી છે આપણા પૂરીનું કામ કરે છે તળે આપણે બનાવવા લાગે છે. બધા મદદ કરે એટલે ગાયકા બની જાય એમ કઈ બની જાય થોડી. હવે છે ને ધીમે ધીમે હુખડિયા ઘડિયા બદલતા જાય. આ અમારા લીલુબેન આવી જશે. આમ હવે બધા ધીમે ધીમે બદલી જાય. હું થાકી જાય પછી વારા ફરતી વારા. यहाँ पे मैडम जी यहाँ पे है रोटला बनावा આવી છે. રોટલા બનાવે છે નહીં ઢોકળા. રોટલા નથી બનાવતા. તમારે ખાવાનું ઢોકળા બનાવું મારા હાટું પાક્કું 100% 100% એક કળશો અંબી જો. નહીં આપણે સીંધવાનું નહીં કામ. તમને ખબર ને ને મારે એવું એ કઈ કામ નહીં થાય. તો ભાઈ ઢેગલો કરી દીધો કબાટમાંથી બધે સામાનનો ને હાડીને બદલાવી નહીં કપડાં બદલાવી નહીં કાંઈ હવે અને ઢેગલો કર્યો છે અત્યારે. એ તું કાઢી નાખ ને આસનિયા કાઢે. આસનિયા કાઢી લઈએ એટલે છે ને ગોવણીઓ આવે ને એને નીચે બેહાડે. એમનેમ તો કાંઈ આપણે બેહાડે નહીં પાથરવું પડે. આ અમારે રિવાજ છે પહેલાનો. તૈયાર થઈ ગયું છે ને પેલા આપણે જવાણું કરવું પડે એટલે જવાણું કરે છે. જવાણું જ કહેવાય કે કોળિયાના આમાં ઓલું નાખી દઉં ડાળીમાં. હા બધામાં થોડી થોડી વરગર નાખું. બધા જમવા બેહા છે. ગોવણીઓ જમીન વહી ગયું છે. જવારતી ભાભી અમારા ગોવણીઓ તો બધી જમીન વહી ગયા. મોટા ગોવણા છે. સુબેન એમ મને ભૂલાઈ ગયું ગેવણીયું નું. હાવ આને મેં કીધું તો ગોવણીયો વિડિયો ઉતાર્યો. હું ભૂતોડું થવાય દીધું. શું કહે જમવા હાલે. આ બધા અહીંયા બેહા છે. ગોવણીઓ છે અમારી જમીન વહી ગઈ છે બધી. વિડિયો બનાવતા ભૂલી ગયા. ચાલશે કે તો આને છે ને આજ કઈ કહેવાય એમ છે નહીં. એક તો આજ અમે ઉજવણું કરેલું ગોવણીને આજ જમાડી છે પણ એ ગોવણી વિડીયો ઉતારતા તો ભૂલી ગઈ. હું હારવાર મારી ગાડી રિપેરિંગ કરાવવા હોય જો એવું છું. વરસાદ એક કોર ચાલુ છે ને આ તળ મગજ ને ભૂલાઈ ગયું પાછું. મારે પણ કઈ ઊભું થવાય બેહે જાય પછી એકની વાર લે પછી મારે ઊભું થવાય વિડીયો ઉતારવા. જાની ન કરાવી મારો આખો મગજ આખો ફ્રેશ હતો ને આખો હલી ગયો મગજ અત્યારે. આને એમ થાય કે હવે વરસ છે ને હું કેવું મારે બે નાખી હોય ને બે નાખી દે ને તમને આગળ. હમણાં કાંઈ નથી કેવું. બે દી ખાઈમાં હવે પહેલો દી બસ. હા બસ. અત્યારે જો આ ત્રણેય ખાવામાં કૂતરા વાહન રહી ગયા છે. તેણી વાહન થી ખાઈ નીરજ છે. પછી અમારો માઈન્ડ વારો આવ્યો. અમે નથી ખાધું હો. ઈ ત્રણેય જો ભગવાન દીધા અમે જેને આ સેલે રહ્યા તમને બધા ખાઈ રહ્યું પછી અમે ખાઈ. શું એવું બધું છે? આવું કહેવાય કે ઓલું કહેવાય. ભૂલ થઈ ગયા. એક બેન તો ખાવામાં જ નથી દેતી. જોયું? કેમેરા આમ ફેરો બધા અમારી ફેમિલી છે ખાઈને બે હાથે. હજી અડધા તો બાર ઠામડા ઉટકે. તો અડધા ઠામડા બાર ઉટકે. આ તો ખાવામાં વહેંટી જતી ખાઈ. બધા ખાઈ ખાઈને બેસી જશે. ઓકે જો ગવણીયું કામ હતું ને તે સવારના કામ કરતા થાય. બધી ગવણીયું જમાડી દીધું. પછી અમારા પરિવારના ને અમારા ઘરના બધા જમી લીધા. બધું કામ કરી નાખ્યું. હવે નિરાત કે હું પૂરો બે હાથ. તો
ફેમિલી અમારા ગામનું નેરું છે અત્યારે ફૂલ આવી ગયું છે બે સાઈડથી વરસાદ કેમ કે ચાલુ જ છે ને અત્યારે હું છે ને ભાઈ હવે ભેં ભરીને મારે રામેશ્વર મૂકવા જવાની એટલે મારે બાળાની વાવથી ભેં ભરવાની છે અને બાળાની વાવથી ભરીને રામેશ્વર મૂકવા જવાની છે અત્યાર સુધી તો આપણે ઘરે કામ હતું બધું ઉજમણાનું જમણવારને એટલે બધું પતી ગયું ને હવે હું ડાયરેક્ટ બપોર પછી જાઉં ભેં ચડાવ્યા છે અમે અત્યારે બોલેરામાં છે ને તો ભેં ઉતારી દીધી ને હવે નાથી સીધો રવાના થઈ ગયો છું ઘરે જવા તો ફેમિલી હવે ઘરે પૂગી ગયો છું અત્યારે નાને તો અહીંયા પૂગતા વેતમાં તો લપ કરવાનું ચાલુ હતી કરી દીધું એમ કહું બીજું કઈ નથી કહેતી એમ કહું ફ્રીજમાં છે ને બધું જામ જોયેલું તો ખાલી કરી નાખાય અમને ન કહેવાનું એમાં. ખાવાનું છે વરદ છે તો જલ્દી રહે પછી તો કઈ તમે અમને પૂછીને કામ કરો એમાં શું હોય સાચી વાત ને તો જમવામાં બટેટાનું શાક છે બપોરનું આપણે બનાવેલું હતું રોટલા છે પૂરી છે મરસા છે પછી બબલું છે અને ભૂરી છે ને ફરાર કરે છે હવે એની એક દિવસ રહ્યો છે કાલનો દિવસ કાલ જાગરણ છે એટલે 5 દિવસ પૂરા થઈ જાય આજ અમે ઉજવણું કરી નાખ્યું તો અત્યારે અમે પહેલાં જમી લઈએ ખાવાનું ટાણું થઈ જશે ફટાફટ જમી લઈએ આજે મારે વ્રતનો ચોથો જમણ હતો તો આજે મેં છે ને મારે ઉજવણું હતું ને ગવણિયું મેં જમાડી દીધું ને બધું કામ થઈ ગયું છે સવારે છેલ્લો દિવસ છે 5મો સવારેથી તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો એમાં એવું છે કે હવે આને આ ચોથો દિવસ હતો આ ગોવણીઓ કરી તમે આગળ વિડીયોમાં જોયું જ છે ને જમાડી દીધી 5 ગોવણીઓ કરવાની હોય તો 5 ગોવણીઓ કરીને જમાડ્યા અને આ હગાવાલાને બીજા કાકા દાદાના બધા હોય એને જમાડી દીધા અને પૂરીને હવે કાલ જાગરણ છે એટલે અમે કાલ આની પછીનો વ્લોગ આવશે સ્પેશિયલ જાગરણનો આવશે કારણ કે અમે જાગરણમાં તો જુગાર રમશું અમારા કાંઠામાં છે ને ભાઈ જુગાર બહુ રમે બધા કે અમારા કાંઠો કહેવાય ને કાંઠામાં અમારે આ બધું જુગાર બહુ રમે બધા તો એ અમે તમને બતાવશો આની પછીના વ્લોગમાં આવવાનું જ છે તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમે અત્યારે અહીંયા સુધી જોતા હોય અને ગમ્યો હોય તો એક લાઇક કરી દેવાય એટલી મહેનતથી એક વિડીયો બનાવતા હોય તો એક લાઇક કરતા જાઓ અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા તમારે પણ કોઈ જાગરણ રહેતું હોય તો કોમેન્ટ કરો યાર તમને પણ ખબર પડે કે બધી રહી છે તો ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવો વ્લોગ સાથે જય માતાજી જય મોગલ ચાલો પૂરી કહીજો બાય 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 મને છે ને આને કોઈ દિવસ છે ને કઈક જો 10 વાર તો આમ કરીને આમ કરે ટપ ટપ થઈ જાય મેણ એકવાર આવડે